સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજે 20મી મે વાસ્કો ગામાએ ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો 1463માં। એનો દિવસ છે 1463 ને 20મી મેના દિવસે ભારતની એશિયાઈ ભૂમિની શોધ દરિયાઈ માર્ગે થઈ હોવાનું આપણે ઇતિહાસમાં ભણી ચૂક્યા છે। આવો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। લોકસભાની 49 બેઠક ઉપર 5મા તબક્કાનું મતદાન પૂર્ણ। રાહુલ ગાંધીનું ભાવિ ઈવીએમમાં કેદ। જૂનાગઢમાં બનશે વૈષ્ણવ દેવી મંદિર। વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું ભૂમિપૂજન। શહેરની આઝાદ ચોક સ્થિત સિટી બસ સ્ટેન્ડની હાલત ખંડેર જેવી, ટોયલેટ પણ બંધ સ્થિતિમાં। વેકેશનને કારણે એસટી બસો ફૂલ। જૂન મહિના સુધીમાં બુકિંગને કારણે એસટીને થશે માતબર રકમની આવક। અને ગોરેજ અને વંથલી પંથકમાં દીપડો અને તેના બચ્ચા પાંજરે પુરાયા। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ। શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન જીપીએસસી ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે। ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે। જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે। ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જૂનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જૂનાગઢ। एडमिशन हेल्पलाइन 9824299961। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે। અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ। કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે। ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા। શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ।
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશમાં લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. 17મી લોકસભાના ગઠન માટે દેશમાં અલગ અલગ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. આજે 17મી લોકસભાના 5મા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. 8 રાજ્યની 49 બેઠક માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદાન યોજાયું હતું. આ તબક્કામાં કોંગ્રેસના દિગ્ગજ રાહુલ ગાંધી ઉપરાંત ભાજપના રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓનો કુલ 695 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું. આજના મતદાનમાં મહારાષ્ટ્રની 13 બેઠકનો સમાવેશ થતો હોય મુંબઈ શેર બજાર આજે બંધ રહ્યું હતું. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની 14, જમ્મુ કાશ્મીર અને લડાખની 1 બેઠકનો સમાવેશ થતો હતો. હવે 6થા તબક્કાના મુખ્ય મતદાનમાં પાટનગર, દિલ્હીનો સમાવેશ થશે, જેમાં ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ઝંઝાવાતી પ્રચારમાં જોડાશે. સંત સુરા અને ધર્મની ભૂમિ એવી જૂનાગઢની યશકલગીમાં વધુ એક ઉમેરો થશે.
બાલિકોને હસ્તે વાઘેશ્વરી ધામનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગિરિનગર જૂનાગઢ શહેરમાં ગિરનાર રોડ ઉપર આવેલા પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા વૈષ્ણોદેવી માતાજી મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર અને અતિથિ ગૃહ સાકાર થશે, જેનું 9 બાલિકાને હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને ટ્રસ્ટીઓ દ્વારા મુખ્ય દાતા નટુભાઈ ચોકસીનું આ તકે સન્માન પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં માઈ ભક્તો ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આમ ટૂંક સમયમાં જ લોકોને વૈષ્ણોદેવી માતાજી મંદિર, રાધાકૃષ્ણ મંદિર અને અતિથિ ગૃહની સુવિધા ઉપલબ્ધ થશે. આજે 9 બાળાઓના હસ્તે અહીંયા વાઘેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં વાઘેશ્વરી ધામના એક સુંદર જગ્યામાં અત્યારે વૈષ્ણોદેવી માતાજીના મંદિરનો અને શ્રી રાધાકૃષ્ણ મંદિરનું ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખેલો છે. અને સાથે સાથે અતિથિ ગૃહ અને ભોજનાલય એટલે જેને કે ભોજન સત્સંગ હોલનું પણ આયોજન થાય એવી રીતે અમારું ભવિષ્યનું આયોજન છે. એના માટે અમે લોકો આજે અહીં મળેલા છીએ અને આજે એ પ્રોગ્રામનો ભૂમિપૂજનનો કાર્યક્રમ અહીં રાખેલો છે. અને આજના જે અમારું જે અહીં મંદિરનું જે નિર્માણ થઈ રહેલું છે વાઘેશ્વરી ધામમાં શ્રી વૈષ્ણોદેવી માતાજીના મંદિરનું જે નિર્માણ થઈ રહેલું છે એના સંપૂર્ણ ખર્ચના દાતાશ્રી માનનીય શ્રી નટુભાઈ વચરાજભાઈ ચોકસી જૂનાગઢ નિવાસી જે છે એ એમના તરફથી કરવામાં આવેલું છે. અને અહીંયા જે ઘણા બધા બહારથી લોકો પણ પધાર્યા છે કે જે બાકીના અહીંયા જે રૂમનું નિર્માણ થવાનું છે, અમે લોકો 33 રૂમનું નિર્માણ કરવાના છીએ કે જેથી બહારથી જે અતિથિ લોકો આવે એ લોકોને રોકાવાની વ્યવસ્થા થાય. અને સાથે સાથે અહીંયા જે ભવ્ય એક ક્રીડાગણ પણ બનાવવાનું છે કે જેમાં બાળકો સારી રીતે રમી શકે. તો આ બધાના નિર્માણ માટેનું લોકોએ જે દાતાશ્રીઓ અમને લોકોને જે સહયોગ કરેલો છે એ લોકો બધા બહારથી પણ પધાર્યા છે. એ બધાના પણ સન્માનનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે. સાથે સાથે અહીંના આજના જે અમારા જે નટુભાઈ જે દાતાશ્રી છે એમના પણ સન્માનનો કાર્યક્રમ અહીં રાખેલો છે. વાઘેશ્વરી મંદિરની વાડી જે ગિરનાર રોડ ઉપર આવેલ છે એ વાડીમાં અમે લોકોએ એવો નિર્ણય કરેલ છે અને વાઘેશ્વરી ધામ બનાવવાનું નામ રાખી અને 33 રૂમનો અતિથિ ગૃહ યાત્રિકો માટે અને અહીંના જે પૂજા કરવા માટે આવે છે યજમાનો માઈ ભક્તો એને માટે, તેમજ સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી એવું વૈષ્ણોદેવી મંદિર અને રાધાકૃષ્ણ મંદિર આ તળાજા રોડ પર લગભગ નથી. એ અનુસંધાને શ્રી નટુભાઈ ચોકસી પરિવાર તરફથી આનું મહત્બર દાન મળેલ છે અને સમગ્ર ખર્ચના દાતા એ છે એટલે એમનું સન્માન તેમજ અત્યાર સુધીમાં 15 રૂમના દાતાશ્રીઓ પણ અમને દાન આપેલ છે. એ 15 રૂમના દાતાશ્રીઓ જે હાજર આવેલ છે બહાર ગામથી એ બધાનું સન્માન આ રીતે રાખેલ છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે. ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે. નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે. અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે. 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે. હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો. સરનામું નોંધી લેશો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા
કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગાપાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઐતિહાસિક આઝાદ ચોક વિસ્તારમાં આવેલું સિટી બસ સ્ટેન્ડ વર્ષો પુરાણું છે. શહેરના આઝાદ ચોક સિટી બસ સ્ટેન્ડમાં આવેલ બેઠક વ્યવસ્થા દિન પ્રતિદિન ભંગાર કક્ષાની બની ગઈ છે. આકરી ગરમી અને ભારે વરસાદમાં લોકો બેસી શકે તે માટે બેઠક વ્યવસ્થા સુધારવાની માંગ કરવામાં આવી છે. આ અંગે ઓનલી ઇન્ડિયાને મહાનગરપાલિકાના કમિશનરને એક પત્ર પાઠવ્યો છે. એમાં જણાવ્યું છે કે શહેરના સિટી બસ સેવા કોરોના કાળથી બંધ છે, પરંતુ આઝાદ ચોક ખાતેના પિકઅપ સ્ટેન્ડમાં રહેલી બેઠક વ્યવસ્થા પણ ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આઝાદ ચોક આજુબાજુની અનેક બજારોમાં ખરીદી માટે આવતા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. આ લોકો ખરીદી કર્યા બાદ અહીંથી રિક્ષા પકડતા હોય છે. રિક્ષાની રાહ જોતા તેમજ ખરીદી કરવા માટે આવતા હોય છે. ચાલ્યા બાદ થાકેલા લોકો અહીં વિસામો લેવા ઈચ્છતા હોય છે, પરંતુ પિકઅપ સ્ટેન્ડની હાલત દયનીય હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પિકઅપ બસ સ્ટેન્ડમાં રહેલી વ્યવસ્થાને રિપેર કરી તેમાં કોટા પથ્થર ફિટ કરવામાં આવે તો મહિલા, બાળકો, વૃદ્ધો વગેરે આરામથી બેસી શકે તેમ છે. જૂનાગઢના આઝાદ ચોકમાં છું, જે સિટી બસ સ્ટેન્ડ તરીકે પ્રખ્યાત છે, પરંતુ સિટી બસની સુવિધાઓ ઘણા વખતથી આ ગામમાંથી ઝૂકવાઈ ગઈ છે. પરંતુ અહીં જે બેઠક વ્યવસ્થા જે હતી સિટી બસની રાહ જોવાની, ત્યારે અહીંયા ભરતક વિસ્તાર છે, પંજાળી, માંગનાથ રોડ, એમજી રોડ સામે ગેસ્ટ હાઈસ્કૂલ છે, ત્યારે અનેક મહિલાઓ, નાગરિકો, પરિવારો ખરીદી કરવા આવતા હોય, એમને રાહ જોવાની હોય, અને સ્કૂલની બાળકી હોય એને રાહ જોવાની હોય, અને વરસાદ આવતો હોય ત્યારે અને તડકામાં
લોકો બેસી શકે એ માટે સંપૂર્ણ જે બાકડાની વ્યવસ્થા હતી સાવ તૂટેલીને જર્જરી હાલતમાં છે. અને તાત્કાલિક રિપેર કરવી અતિ જરૂરી હોય. લોકોની તકલીફ જાણી મેં ડેપ્યુટી કમિશનરશ્રી અને બાંધકામ એન્જિનિયર મહાનગરપાલિકા જૂનાગઢને તાત્કાલિક પહેલાં લખી રજૂઆત કરી છે. અને ત્યારે ખાસ હું આપને કહું છું કે સીડીની સુવિધા ભલે રહી ગઈ, બધું સિટી બસ સ્ટેન્ડની અંદર અત્યારે આ બાકડાની હાલત છે. 100 લોકો બેસી શકે, ઉપર છાપરું છે તો વરસાદને તડકાની બચાવ મળે. તાત્કાલિક આ બેઠક વ્યવસ્થા સારામાં કરવામાં આવે, અહીં પાણીની વ્યવસ્થા કરવામાં આવે. અને અંદર જે પ્રિમાઇસીસમાં જે ખાસ કરીને જે લેડીઝ ટોયલેટ છે એમાં મોટાભાગે તાળા મારેલા હોય છે. માંગનાથ બજારમાં, પંચાળી, હવેલીગીરીમાં ક્યાંય લેડીઝ ટોયલેટ નથી. ચાલોલાપા, સંગડા બજારમાં બિચારા મુસ્લિમ મહિલાઓ ખરીદી કરે, ત્યાં કોઈ લેડીઝ ટોયલેટ નથી. તો લેડીઝને, મહિલાઓ, યુવતી દીકરીને યુરિનલ લાગે તો એની તકલીફનો વિચાર જરા તંત્ર કરે તો એના માટે ખાસ વિનંતી છે કે લેડીઝ ટોયલેટ ચાલુ થવું જોઈએ. અને જૂનાગઢ માંગનાથ, હવેલી ગલી અને અન્ય તેમાલી અને સંગડા બજારમાં 2 લેડીઝ યુરિનલની ખાસ મોલની માંગણી કરું છું. એસટી નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ આકર્ષક બસોને કારણે અને વેકેશનને કારણે જૂનાગઢ એસટી વિભાગમાં લાંબા અંતરની તેમજ પ્રવાસન સ્થળોની બસમાં જૂન સુધીનું એડવાન્સ બુકિંગ ફૂલ થઈ ગયું છે. જોકે વેકેશનને પગલે પરિવાર સાથે ફરવા જવામાં દ્વારકા, છોટાઉદેપુર, કચ્છ, સુરત, આબુ સહિતની બસોમાં 13મી જૂન સુધીનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ લિમિટેડ દ્વારા મુસાફરોની માંગણી અને લાંબા અને ટૂંકા અંતરની બસમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રવાસન સ્થળોએ જતી લાંબા અંતરની બસોમાં એસી સ્લીપર સહિતની બસો મુસાફરો માટે દોડાવવામાં આવે છે. હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય એસટી બસોમાં મુસાફરોનો ધસારો વધ્યો છે. 13 જૂન સુધી જૂનાગઢ એસટી ડેપોમાં લાંબા અંતરની અને પ્રવાસન સ્થળોની બસમાં કુલ 8,239 સીટોનું ઓનલાઈન અથવા તો ઓફલાઈન એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. જેનાથી જૂનાગઢ એસટી નિગમને રૂપિયા 24,28,000થી પણ વધુની આવક થઈ ચૂકી છે. એપના માધ્યમથી ઓનલાઈન બુકિંગનું પ્રમાણ 80% છે, જ્યારે મેન્યુઅલ બુકિંગનું પ્રમાણ 20% થતું હોવાનું જૂનાગઢ એસટી ડેપોના મેનેજર વીએન મકવાણાએ જણાવ્યું હતું. હું વીએમ મકવાણા, એસટી ડેપો મેનેજર જૂનાગઢ. હાલમાં જે ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે એ માટે જૂનાગઢ વિભાગ અને જૂનાગઢ ડેપો દ્વારા મુસાફરો માટે, જે યાત્રિકો માટે જે છે વેકેશન દરમિયાન મુસાફરી માટેને જૂનાગઢ ડેપો ખાતેથી અને જૂનાગઢ ડિવિઝનના અન્ય 9 ડેપો ખાતેથી જે છે એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવેલી છે. જેમાં સોમનાથ, વેરાવળ, દ્વારકા, રાજકોટ, પછી જખૌબંદર જે છે વડોદરા તરફની બસો એક્સ્ટ્રા દોડાવેલ છે. અને રાજકોટ ઉપર અને સોમનાથ ઉપરની બસો જે છે એ જરૂરિયાત જે રીતનો ટ્રાફિક રહે છે એ મુજબ જે છે સંચાલન કરવામાં આવે છે. અને હાલમાં જે જૂનાગઢ ડેપો ખાતેથી જે ઉનાળુ વેકેશન દરમિયાન જે છે 13/6 સુધીનું જે છે કુલ 8,239 સીટ બુક થયેલ છે. અને તેની એડવાન્સ રકમ જે છે 24,28,286ની જે માતબાર રકમ મળવા પામેલ છે, જે ગત વર્ષ કરતાં ઘણી વધારે છે. સમાચારમાં ફરીથી સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. માંગરોળના ગોરેજ અને રુદલપુર ગામની સીમમાં દીપડો હોવાની ખેડૂતોએ માંગરોળ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, જેના પગલે માંગરોળ ફોરેસ્ટ દ્વારા દીપડાને બેશુદ્ધ કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા સવારથી જ ખૂંખાળ દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને આખરે દીપડો એક ખેતરમાં છુપાયો હોવાની જાણ થતાં ફોરેસ્ટના મહિલા કર્મચારી સહિતના અન્ય કર્મચારીઓએ દીપડાને શોધી ગન દ્વારા તેમને બેહોશ કરવામાં આવ્યો હતો. દીપડો છેલ્લા ઘણા સમયથી ગોરેજ, મેણજ, ચંદવાણા સહિતના ગામોમાં મારણ કરતો હતો. દીપડો પાંજરે પુરાતા લોકોના ટોળા કુતૂહલવશ આ દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા. વંથલીના વાડી વિસ્તારમાં દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દીપડો દેખાતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. કેરીના બગીચામાં દીપડાના બચ્ચા દેખાતા લોકોમાં ભય વ્યાપ્યો હતો. બીજી તરફ વન વિભાગે 2 દિવસમાં 2 બચ્ચાને પકડી પાડ્યા હતા. જોકે બંને દીપડાના બચ્ચાની ઉંમર ફક્ત 15 દિવસ હોવાનું વન વિભાગે જણાવ્યું હતું. વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડાની દેખભાળ કરાશે તેવું પણ વન વિભાગ દ્વારા ઉમેરવામાં આવ્યું છે. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની 49 બેઠક ઉપર 5મા તબક્કાનું મતદાન પૂર્ણ. રાહુલ ગાંધીનું ભાવિ ઈવીએમમાં કેદ. જૂનાગઢમાં બનશે વૈષ્ણવ દેવી મંદિર. વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું ભૂમિપૂજન. શહેરની આઝાદ ચોક સ્થિત સિટી બસ સ્ટેન્ડની હાલત ખંડેર જેવી, ટોયલેટ પણ બંધ સ્થિતિમાં. વેકેશનને કારણે એસટી બસો ફૂલ. જૂન મહિના સુધીમાં બુકિંગને કારણે એસટીને થશે માતબર રકમની આવક. અને ગોરેજ અને વંથલી પંથકમાં દીપડો અને તેના બચ્ચા પાંજરે પુરાયા. દર્શક મિત્રો, આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.